હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દૂધી કાંદાના થેપલાની રેસિપી અને તેની સાથે દૂધીના રાયતાની રેસિપી. તો અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, 1/4 કપ સૂજી, 1/4 કપ બેસન લઈ લીધું છે અને ગ્રેટ કરીને દૂધી એડ કરી દીધી છે. ત્યાર પછી કાંદો એડ કરી દેવાનો છે, કોથમીર, તેની સાથે તલ અને હિંગ એડ કરવાની છે, હળદર અને લાલ મરચું એડ કરી દેવાનું છે, અજમો અને જીરું એડ કરી દેવાનું છે, મીઠું અને ધાણા પાવડર એડ કરી દેવાનું છે અને 1 ચમચી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી જરૂર મુજબ પાણી એડ કરીને આપણે એક જે થેપલાનો લોટ બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધીને રેડી કરી દેવાનો છે. આપણે રોટલી જેટલો નરમ લોટ નથી બાંધવાનો, થોડો હાર્ડ ડો બાંધીને રેડી કરવાનો છે અને 15થી 20 મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે. ત્યાર પછી અહીંયા દહીં લઈ લીધું છે, દહીંને બરાબર ફેંટી લેવાનું છે. પેણીની અંદર 2 ટેબલસ્પૂન તેલ એડ કરીને તેની અંદર રાઈ જીરું એડ કરવાનું છે અને આદુ લસણ એડ કરી દેવાનું છે, લીમડો એડ કરી દેવાનું છે. બધું બરાબર સતરાય એટલે તેની અંદર ગ્રેટ કરેલી દૂધી એડ કરી દેવાની છે અને તેને 2 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. હિંગ અને હળદર એડ કરવાની છે, ધાણા પાવડર અને લાલ મરચું એડ કરવાનું છે, મીઠું એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી તેલ છૂટું પડી જાય ત્યાર સુધી તેને કૂક કરવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરીને દહીં એડ કરી દેવાનું છે અને તેને સતત હલાવતા રહેવાનું છે. ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરવાની છે અને તેને બરાબર કૂક કરી લેવાનું છે અને ઉપરથી કોથમીરના પાન એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણું રાયતું બનીને રેડી થઈ ગયું છે. ત્યાર પછી આપણે 20 મિનિટ પછી લોટ ખોલીને જોઈએ છીએ તો લોટ બરાબર સેટ થઈ ગયો છે. તેને એકવાર મસળી લેશું. ત્યાર પછી તેની અંદરથી લુઓ રેડી કરવાનો છે. તો અહીંયા મોટી સાઇઝનો લુઓ લીધો છે, તેને કોરા લોટની અંદર રગડોળી લેવાનો છે અને તેને આ રીતે વણી લેવાનો છે. તેની થિકનેસ મીડિયમ સાઇઝની રાખવાની છે. તો અહીંયા એક ડબ્બાનું જે ઢક્કન આવે છે તે લઈ લીધું છે, જેથી એક સરખા આપણા થેપલા બનીને રેડી થાય. તો હું એની થિકનેસ તમને બતાવું છું. તો આ રીતની મીડિયમ સાઇઝની થિકનેસ રાખી છે. તો તવો ગરમ કરી દીધો હતો, તેની ઉપર આપણે થેપલું મૂકી દેવાનું છે અને બંને સાઈડ તેને તેલ લગાવીને આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને કૂક કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ થેપલા ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવાની પણ બહુ જ મજા પડી જાય છે. અને તેની સાથે આપણે જે રાયતું બનાવ્યું છે, દૂધીનું રાયતું, એ જરૂરથી ટ્રાય કરજો, ખાવાની મજા પડી જશે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો, જેથી મારી નવી રેસિપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ એક નવી રેસિપી સાથે. એન્જોય.